નવસારીના ચીખલીના રેફરલ હોસ્પિટલમાં ગોબાચારીના કેસમાં મોટો ખુલાસો થયો છે। 1,64,00,000 રૂપિયાની ઉચાપત થયાનો તપાસમાં ખુલાસો થયો છે। બિલ ન હોવા છતાં નાણાં ચૂકવાયા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। એજન્સીના નકલી બિલ રજૂ કરી ઉચાપત કર્યાનો તપાસમાં ખુલાસો થયો છે। જુનિયર ક્લાર્ક સતીશ ભોયા સામે નોંધાયો છે ગુનો। આરોપીને શોધવા પોલીસને ચક્રો ગતિમાન કર્યા છે। એજન્સીના નકલી બિલ રજૂ કર્યાનો પણ ખુલાસો થયો છે। જુનિયર ક્લાર્ક સતીશ ભોયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો આરોપીને શોધવા માટે હાલ તો પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે। તો નવસારીની ચીખલી રેફરલ હોસ્પિટલમાં ગોબાચારીના કેસ જે છે તેમાં મોટો ખુલાસો થયો છે। નવસારીને ચીખલીની રેફરલ હોસ્પિટલનો આ મામલો જ્યાં 1,64,00,000 રૂપિયાની ઉચાપત થયાનો તપાસમાં ખુલાસો થયો છે। બિલ ન હોવા છતાં પણ નાણાં ચૂકવાયા હોવાનો તપાસમાં ખુલાસો। નવસારીના ચીખલીના રેફરલ હોસ્પિટલમાં ગોબાચારીના કેસમાં મોટો ખુલાસો થયો છે। 1,64,00,000 રૂપિયાની ઉચાપત થયાનો તપાસમાં ખુલાસો થયો છે। બિલ ન હોવા છતાં નાણાં ચૂકવાયા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। એજન્સીના નકલી બિલ રજૂ કરી ઉચાપત કર્યાનો તપાસમાં ખુલાસો થયો છે। જુનિયર ક્લાર્ક સતીશ ભોયા સામે નોંધાયો છે ગુનો। આરોપીને શોધવા પોલીસને ચક્રો ગતિમાન કર્યા છે। એજન્સીના નકલી બિલ રજૂ કર્યાનો પણ ખુલાસો થયો છે। જુનિયર ક્લાર્ક સતીશ ભોયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો આરોપીને શોધવા માટે હાલ તો પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે। તો નવસારીની ચીખલી રેફરલ હોસ્પિટલમાં ગોબાચારીના કેસ જે છે તેમાં મોટો ખુલાસો થયો છે। નવસારીને ચીખલીની રેફરલ હોસ્પિટલનો આ મામલો જ્યાં 1,64,00,000 રૂપિયાની ઉચાપત થયાનો તપાસમાં ખુલાસો થયો છે। બિલ ન હોવા છતાં પણ નાણાં ચૂકવાયા હોવાનો તપાસમાં ખુલાસો।